Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 6 TY BSc જેનું યુનિટ નંબર 2 વેવ મિકેનિક્સ તરંગ યંત્રશાસ્ત્ર જેનું ઇન્ટ્રોડક્શન આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું. આજે ડિસ્કસ કરવાનું છે તરંગ વિધેય સાઈ, સાઈ સ્ટાર અને સાઈ સ્ક્વેર. બરાબર, તો આ ભાઈનું અર્થઘટન કરવાનું છે. બરાબર, તો પહેલી વસ્તુ આવે આ સાઈ. હવે જ્યારે પણ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એટલે કે વેવ મિકેનિક્સમાં સાઈ આવે તો સાઈ જનરલી વિધેય સ્વરૂપે આ સાઈ વિધેયની કોઈક ભૌતિક અર્થઘટન છે નહીં, પરંતુ આ ભાઈ સાઈ જે છે તે ત્રિપરિમાણીય 3 ડાયમેન્શનમાં ત્રિપરિમાણીય પ્રણાલીમાં એક સમતલીય તરંગ વિધેય છે. સમતલીય એટલે કે x દિશામાં જતું હોય વિધેય, તરંગ વિધેય, કાં તો y દિશામાં કાં તો z દિશામાં. તો સાઈ વિધેયનું કોઈ ભૌતિક અર્થઘટન નથી, કોઈ ભૌતિક અર્થઘટન નથી, પરંતુ આ ભાઈ સમતલીય તરંગ છે. સમતલીય એટલે કે 3D માં ત્રિપરિમાણમાં સમતલીય તરંગ વિધેય છે. હવે સમતલીય તરંગ વિધેયની વાત કરે તો તરંગ છે, તરંગ કોઈ પણ તરંગ હોય તો કાં તો સાઇન વેવ કાં તો કોસાઇન વેવ સ્વરૂપે આ ભાઈ ગતિ કરતો. તો સમતલીય તરંગ વિધેયની વાત કરે તો ત્રિપરિમાણમાં આ ભાઈ કાં તો x દિશામાં ગતિ કરતું હોય તો ભાઈને આ રીતે દર્શાવાય x ડાયમેન્શનલમાં. બરાબર, કાં તો આ ભાઈ y દિશામાં y ડાયમેન્શન એટલે કે આ રીતનું હોય. બરાબર, એટલે કે x બોર્ડના સમતલમાં આ રીતે અપ ડાઉન જતું હોય, y દિશામાં જતું હોય તો અપ સાઈડ છે તો કંઈક આ રીતના જશે, અને z સમતલની પાછળની સાઈડ તો જશે તો કંઈક આ રીતના જશે. બરાબર, તો સોરી y એન્ડ z. હવે અહીંયા કીધું છે એક સાઈ એ વિધેય છે. શું છે? સાઈ એ વિધેય કહેવાય, અથવા ઇંગ્લિશમાં કહીશું તો સાઈ ફંક્શન કહેવાય. ફંક્શન, હવે કોઈ પણ ફંક્શન હોય, વિધેય હોય તો વિધેય જે છે તે કોઈક વેલ્યુ લઈને જાય. એટલે કે વિધેય કોઈ પણ વિધેય હોય, સપોઝ fx વિધેય છે fx. બરાબર, તો fx વિધેય છે fx ઇક્વલ ટુ x, તો f ની જગ્યાએ આપણે 1 પુટ કરીએ તો એક વેલ્યુ મળે, કોઈ પ્રોપર વેલ્યુ મળે. તો એ જ રીતે આ સાઈ વિધેય છે તો એ સાઈ વિધેયની પણ કોઈક પ્રોપર વેલ્યુ મળે. સપોઝ આપણા જોડે એક વિધેય છે y ઇક્વલ ટુ x. કેવું છે? y ઇક્વલ ટુ x. તો આ ભાઈનો ગ્રાફ દોરવામાં આવે તો એક સીધી લીટીનો ગ્રાફ મળશે x y. બરાબર, તો આ ભાઈનો ગ્રાફ કઈ રીતના મળે? આમ સીધી લીટીનો એક y ઇક્વલ ટુ x. બરાબર, fx ઇક્વલ ટુ y ઇક્વલ ટુ x. એ જ રીતે બીજી વસ્તુ કહીએ કે આ વિધેય છે એટલે કે કોઈક ને કોઈક વેલ્યુ લઈને જાય. તો એ જ રીતે આપણા વેવ મિકેનિક્સમાં, ક્વોન્ટમ એટલે કે નાનામાં નાના કણનું, નાના માઇક્રો પાર્ટિકલ ને ઓબ્ઝર્વ કરવા માટે જે વર્ડ યુઝ કર્યો તો તે ક્વોન્ટમ શબ્દ યુઝ કર્યો તો. બરાબર, તો ક્વોન્ટમ રસાયણમાં આપણે આ જોવાનું છે. હવે સપોઝ y ઇક્વલ ટુ x² વિધેય હોય, y ઇક્વલ ટુ x² વિધેય હોય, તો સપોઝ આ ભાઈનો ગ્રાફ કંઈક આ રીતનો મળે, કેમ કે બધી વેલ્યુ પોઝિટિવમાં જશે તો આ રીતનું મળે. તો કોઈ પણ વિધેય હોય તો એ કોઈક વેલ્યુ લઈને આવે. બરાબર, હવે અહીંયા સપોઝ સાઈ છે આપણી જોડે, તો સાઈ જે છે તે સાઈ વિધેય જે છે તે ડિસ્ક્રાઇબ કરે એટલે કે એ આ ભાઈ સાઈ વિધેય ડિસ્ક્રાઇબ ધ બિહેવિયર, એટલે કે ક્વોન્ટમ પાર્ટિકલ, નાનામાં નાના કણનો જે બિહેવિયર ડિસ્ક્રાઇબ કરે તે કોણ છે? સાઈ વિધેય. એટલે કે કેમિસ્ટ્રીમાં રહેલા આપણા નાનામાં નાના કણનો બિહેવિયર
તો આ શું કરશે? ડિસ્ક્રાઇબ ધ બિહેવિયર ઓફ ક્વોન્ટમ પાર્ટિકલ. આમ તો સાઈ વિધેયનું કોઈ પણ પ્રકારનું ભૌતિક અર્થઘટન નથી, પરંતુ મેથેમેટિકલ ટર્મમાં કોઈક ને કોઈક વેલ્યુ આઉટપુટ કરવા માટે આપણા ભાઈઓએ આ વિધેય લીધું અને આ વિધેય શું કરે છે કે બિહેવિયર એટલે કે નાનામાં નાના કણનો જે કેમિસ્ટ્રીમાં રહેલા નાના કણો સપોઝ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનો બિહેવિયર ફાઇન્ડ આઉટ કરવા માટે શું આપણે આ એક વિધેયનો યુઝ કર્યો. સપોઝ આપણા જોડે એક પેટીમાં કણ છે, બરાબર? શું છે? પેટીમાં કણ. તો પેટીમાં રહેલો કણ જે છે એ ભાઈને ડિસ્ક્રાઇબ કરવો હોય, બરાબર? પેટીમાં રહેલા કણને ડિસ્ક્રાઇબ કરવો હોય તો કઈ રીતે કરી શકાય તે. સપોઝ એ પેટીમાં રહેલો કણ x દિશામાં ગતિ કરે છે, બરાબર? કેમ કે એકદમ ફેમસ એક્ઝામ્પલ છે કે પેટીમાં રહેલું કણ, બરાબર? એના પરથી મેં સાઈ શું છે, સાઈનું તો કોઈ ભૌતિક અર્થઘટન છે જ નહીં, બરાબર? પરંતુ એ ત્રિપરિમાણમાં એક તરંગની વેલ્યુ આપે છે. હવે આપણે ફાઇન્ડ જ એ કરવાનું છે કે આપણા એટમ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવતો વિસ્તાર, બરાબર? એટલે કે સંભાવના ધરાવતો વિસ્તાર કક્ષક જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે, બરાબર? તો આ સંભાવના વેટ એક સેકન્ડ. સપોઝ એક પેટી આ રીતના એક પેટી છે, બરાબર? હવે આ પેટીમાં રહેલો કણ જેની x ડાયમેન્શન છે એમાં આ રીતનું એક તરંગ વિધેય છે x દિશામાં. તો x દિશામાં આ જે છે તે પાર્ટિકલ મળવા માટેની સંભાવના દર્શાવશે. કોણ? આ x દિશામાં રહેલું આ તરંગ, બરાબર? આ શું છે? પ્રોબેબિલિટી ફેક્ટર. પ્રોબેબિલિટી એટલે કે સંભાવના ધરાવતું, બરાબર? પરંતુ આ x દિશા એન્ડ અપ સાઈડ આ રીતના fx એટલે કે y એક્સિસ જે છે અહીંયા y એક્સિસ. તો હવે y એક્સિસ ની વેલ્યુ શું છે? હવે તો જ્યારે પણ આ y એક્સિસ એટલે કે આ y એક્સિસ જે છે, બરાબર? હવે સપોઝ મેં એને psi x વડે દર્શાવું. શેના વડે દર્શાવું? psi x. તો આ ભાઈનો સ્ક્વેર કરવામાં આવે. શેનો? psi x એનો હોલ સ્ક્વેર કરવામાં આવે તો આ ભાઈ દર્શાવશે શું? સંભાવના દર્શાવશે. શું દર્શાવશે? સંભાવના. એટલે કે આ જેટલું આ તરંગ વિધેયની વેલ્યુ જેટલી વધારે હાઈ વેલ્યુ હોય, કઈ વેલ્યુ? હાઈ વેલ્યુ એટલે કે હાઈ પ્રોબેબિલિટી પણ કહી શકાય. પ્રોબેબિલિટી એટલે કે હાઈ પ્રોબેબિલિટી હોય આ ભાઈની હાઈ પ્રોબેબિલિટી તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એટલી જ વધારે. એન્ડ અહીંયા જોશું તો પ્રોબેબિલિટીની વેલ્યુ કેવી છે? 0. જ્યાં આગળ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ના હોય ત્યાં આગળ વેલ્યુ કેવી હશે? 0. અને આ નેગેટિવ હશે વેલ્યુ. સપોઝ આ -2 છે સપોઝ, તો અહીંયા થાય છે શું? માનાંકમાં આનો સ્ક્વેર છે તરંગ વિધેયનો, તો આ સ્ક્વેર થશે તો આની વેલ્યુ આના જેટલી હાઈ જ આટલી જ થવાની છે, અપસાઇડ એટલી જ જવાની. તો નેગેટિવ હોય તો પણ પ્રશ્ન નહીં. એટલે કે તરંગ વિધેય સાઈનું કોઈ ભૌતિક અર્થઘટન નથી, પરંતુ આ સાઈ શું છે? x y અને z દિશામાં દિશામાં સમતલીય તરંગ છે. અને આ કોઈ પણ તરંગ વિધેય હોય તો વિધેય એક વેલ્યુ લઈને જાય. અને આ સાઈ વિધેય શું કરે છે? સાઈ વિધેય ડિસ્ક્રાઇબ ધ બિહેવિયર ઓફ ધ ક્વોન્ટમ પાર્ટિકલ. એટલે કે નાનામાં નાના કણનું બિહેવિયર દર્શાવવા માટે જે યુઝ કરવામાં આવ્યું, આપણા સાયન્ટિસ્ટોએ યુઝ કર્યું, એને એ વિધેય કહ્યું હતું સાઈ તરંગ વિધેય.
હવે આ સાઈ તરંગ વિધેય સપોઝ પેટીમાં રહેલા કણ માટે ડિસ્ક્રાઇબ કરવામાં આવે તો x દિશામાં આ રીતના કણનું તરંગ વિધેય હોય તો એની હાઈ વેલ્યુ જ્યાં આગળ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય આ તરંગ કેવું હોય તરંગની વેલ્યુ કેવી હોય હાઈ હોય હાઈ વેલ્યુ હોય હાઈ વેલ્યુ એટલે કે હાઈ પ્રોબેબિલિટી વધારે સંભાવના હોય ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે ત્યાં આગળ તરંગ વિધેય કયું આ રીતનું હશે અપસાઇડનું બરાબર એન્ડ x એક્સિસ પર એટલે કે આ તરંગ વિધેય જતું હોય તો આ y એક્સિસ પર રહેલું sin x વડે દર્શાવીએ તો આ ભાઈનો સ્ક્વેર કરવામાં આવે તો આ શું દર્શાવશે સંભાવના હવે એટમ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે વિટ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે કે સપોઝ આ સેન્ટરમાં પ્રોટોન છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય બરાબર આ કહેવાશે કક્ષા બરાબર જ્યાં ભ્રમણ કરતા હોય ઇલેક્ટ્રોન તેને કક્ષા કહેવાય એની વચ્ચેનો ભાગ બરાબર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે બરાબર તેને શું કહીએ કક્ષક કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે આ ડોટ કર્યા છે તેને આપણે કક્ષક વડે દર્શાવે છે હવે કક્ષકમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવતો વિસ્તાર જેને કક્ષક કહેવામાં આવે છે તો હવે આ સાઈ વિધેય દ્વારા ઇલેક્ટ્રોન ફાઇન્ડ આઉટ એટલે કે સાઈ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સેના દ્વારા sin x સ્ક્વેર એટલે કે આ સાઈ સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે હવે સપોઝ આ dx જેટલો વિસ્તાર હોય કેટલો આ x એક્સિસ પર dx જેટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવી હોય તો કયા વિધેય તરીકે દર્શાવ્યું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી શું હોય sin સ્ક્વેર x dx આ x દિશા માટે થયું એવી જ રીતે y દિશા માટે દર્શાવવું હોય તો sin સ્ક્વેર y dy z માટે દર્શાવવું હોય તો કોઈ પણ દિશામાં કેમ કે આ એટમ જે છે તે ગોળીય છે એટલે કે x ડાયમેન્શનમાં બી હશે એટલે કે મેં અહીંયા એટમ પુટ કરું તો આ ભાઈ 3 ડાયમેન્શનમાં છે x એક્સિસની દિશામાં પણ હોઈ શકે y એક્સિસની દિશામાં હોઈ શકે કે z એક્સિસની દિશામાં એ જ રીતે આપણા px py અને pz px એટલે કે p x એક્સિસ પર લોબ્સ હશે px નું y નું y પર z નું z પર એ જ રીતે dx સ્ક્વેર માઇનસ y સ્ક્વેર dyz સ્ક્વેર dx સ્ક્વેર માઇનસ y સ્ક્વેર dz સ્ક્વેર dxy dyz અને dzx આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ફાઇન્ડ આઉટ કરવામાં આવે તો આ સમીકરણ કયા વડે દર્શાવવામાં આવે છે sin સ્ક્વેર dv v કદ એટલે કે dx કોઈ પણ હોય x y અને z એટલે કે આ સપોઝ dv જેટલું કદ છે આટલું બરાબર તો એ x દિશા બી આવે કાં તો y and z ત્રણ આવે બરાબર તો dv એટલે કે sin સ્ક્વેર dv અને એનો વેલ્યુ થવી જોઈએ 1 જો 1 હોય એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કહેવાય અને આને કહેવાય નોર્મલાઇઝ વિધેય બરાબર નોર્મલાઇઝ તરંગ વિધેય એટલે કે સમાનીકૃત હોવું જોઈએ એટલે કે સાઈ ની વેલ્યુ કેવી નોર્મલાઇઝ હોવી જોઈએ તો નોર્મલાઇઝ ની કન્ડિશન છે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોવી જોઈએ 1 હોવી જોઈએ અને જો કોઈ કન્ડિશનમાં આ વેલ્યુ 1 ના મળતી હોય તો અને ચેન્જીસ કરવા માટે એક બીજું આ સાઈ સ્ટાર નો યુઝ કરવામાં આવે છે એ કઈ રીતના કરવામાં આવે છે તે કહું છું ફરીથી એક વાત કહી દઉં કે સાઈ કોઈ પણ સાઈનની કોઈ ભૌતિક અર્થઘટન છે નહીં પરંતુ ત્રિપરિમાણમાં સમતલીય તરંગ વિધેય છે ત્રિપરિમાણ એટલે કે x દિશામાં હોય y દિશામાં હોય કાં તો z દિશામાં તો x y અને z તો કોઈ પણ કક્ષક તો x દિશામાં ભાઈ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય પરંતુ સંભાવના દર્શાવવા માટે શેનો યુઝ કરવામાં આવે છે આ ભાઈનો હોલ સ્ક્વેર બરાબર પ્રોબેબિલિટી આ જ ભાઈ દર્શાવશે sin x સ્ક્વેર જ્યાં આગળ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હશે ત્યાં આગળ આ હાઈ પ્રોબેબિલિટી ફેક્ટર હશે એટલે કે સંભાવના કેવી હશે વધારે એન્ડ જ્યાં આગળ ઓછી હશે એટલે કે નેગેટિવ માં હશે ત્યાં પણ ઇલેક્ટ્રોન મળી આવશે પરંતુ 0 હશે ત્યાં આગળ નહીં મળે જ્યાં પ્રોબેબિલિટી નું મૂલ્ય કેવું હોય 0 હોય
તો 0 હોય ત્યાં આગળ આ વય મળે નહીં, એટલે કે આ વિસ્તાર કક્ષકમાં રહેલો આ વિસ્તારને શું કહેવામાં આવે છે? નળ કહેવામાં આવે છે, બરાબર. તો અકોર્ડિંગ ટુ બુક ફોલો કરીએ તો કઈ રીતના જાય છે તે જોઈએ. તો અકોર્ડિંગ ટુ બુક તો સાઈ વિધેયને કોઈ ભૌતિક અર્થઘટન નથી, તે ત્રિપરિમાણમાં સમતલીય તરંગ વિધેય દર્શાવે છે, બરાબર. હવે બીજી વસ્તુ ડિસ્કશન એવું કર્યું છે બુકમાં કે કોઈ પણ જગ્યાએ પ્રકાશની તીવ્રતા વધુ હોય, કોઈ જગ્યાએ પ્રકાશની તીવ્રતા વધારે છે તો ત્યાં ફોટોન મળી આવવાની સંભાવના કેવી હોય? વધુ ફોટોન મળે એમ કહી શકાય. અને આ જે આ ભાઈને સાઈ તરંગ વિધેય દર્શાવવામાં આવે, સાઈ તરંગ વડે દર્શાવવામાં આવે, બરાબર. રબ કરું મેં તો સ્ક્રીનશોટ લઈ લેવો હોય તો લઈ લેજો. સાઈનું કોઈ ભૌતિક અર્થઘટન છે નહીં, બરાબર. તો ભૌતિક અર્થઘટન છે નહીં, પરંતુ વિધેય હોય તો કોઈક વેલ્યુ લઈને જાય. હવે એ જ રીતે આપણા ભાઈઓએ આ સાઈ વિધેયનું કોઈક વેલ્યુ તો છે નહીં, પરંતુ એટલે કે સાઈ વિધેયનું કોઈ ભૌતિક અર્થઘટન નથી, પરંતુ આ ભાઈએ કન્સિડર કર્યું વિધેય તરીકે જ્યારે પણ કન્સિડર થાય એટલે કોઈક વેલ્યુ લઈને જાય, બરાબર. એટલે કે કોઈક ને કોઈક તો વેલ્યુ આપતું જ હોય, કોઈ પણ વિધેય લેવામાં આવે તો વેલ્યુ આપે. તો આ સાઈ એ કોઈ ભૌતિક અર્થઘટન નથી, પરંતુ ત્રિપરિમાણમાં આ ભાઈ વિટ સમતલીય તરંગ વિધેય છે. પરંતુ ત્રિપરિમાણમાં કેવું છે? સમતલીય તરંગ વિધેય છે. તો ત્રિપરિમાણમાં સમતલીય તરંગ વિધેય હમણાં દોર્યું હતું એ પ્રમાણમાં ત્રિપરિમાણ દર્શાવું મેં આ રીતના, બરાબર. એક x દિશામાં, કાં તો y દિશામાં, કાં તો z દિશામાં આ તરંગ સ્વરૂપ દર્શાવશે. કેમ કે આ તરંગ સ્વરૂપ દર્શાવશે. તો કંઈક આ રીતનું થશે, x y and z, x દિશા, y દિશા and z દિશા. હવે બીજું ડિસ્કશન એમ કર્યું છે અકોર્ડિંગ ટુ બુક મેં ફોલો કરું તો અકોર્ડિંગ ટુ બુક એ રીતનું કીધું છે કે કોઈ પણ જગ્યાએ પ્રકાશની તીવ્રતા વધુ હોય તો ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય છે? એટલે કે પ્રકાશની તીવ્રતા વધારે હોય ત્યાં આગળ ફોટોન મળી આવવાની સંભાવના વધુ હોય છે. જ્યાં આગળ પ્રકાશની તીવ્રતા વધારે ત્યાં ફોટોન વધારે હોય. શું હોય? ફોટોનની વધારે જ હોય. કેમ કે આપણે કાલે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે પ્રકાશને જે દર્શાવવા માટે જે પેકેજનો યુઝ કર્યો આપણા ભાઈએ, બરાબર, તેને ફોટોન નામ આપ્યું હતું. તો પ્રકાશ ત્યાં આગળ ફોટોન વધારે, અને જો કોઈ વિભાગમાં તરંગની ઊંચાઈ વધારે એટલે કે આ પ્રકાશને તરંગ સ્વરૂપે દર્શાવી. શેના સ્વરૂપે? તરંગ સ્વરૂપે સાઈ x વડે દર્શાવતા આ તરંગની ઊંચાઈ વધારે હશે એટલે કે જે જગ્યાએ તીવ્રતા વધારે ત્યાં આગળ તરંગની ઊંચાઈ કેવી હશે? વધારે હશે. એટલે કે ફોટોન મળી આવવાની, એટલે
ઊંચાઈ જેટલી વધારે આ ઊંચાઈ જેટલી વધારે તો એટલે કે ફોટોન મળવાની સંભાવના કેવી? ફોટોન મળવાની સંભાવના વધારે, બરાબર. એ જ રીતે આ જે રીતે ફોટોન વધારે મળે એ જ રીતે ઇલેક્ટ્રોનનું તરંગ સમીકરણ ઇલેક્ટ્રોન માટે એટલે કે સપોઝ કક્ષક મેં કીધું એ પ્રમાણે કે ઇલેક્ટ્રોન માટે આપણા ભાઈએ સપોઝ એક ઓર્બિટલ લીધી, સેન્ટર, બીજું આ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે, પરંતુ અંદરનો વિસ્તાર આ જે અંદરનો વિસ્તાર જે છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જેને કક્ષક કહેવાય અને જ્યાં આગળ ઇલેક્ટ્રોન ફરે છે એને કક્ષા કહેવાય, બરાબર. કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ્યાં આગળ વધારે હશે ત્યાં આગળ શું હશે? ત્યાં આગળ આ તરંગ જે છે તે તરંગની વેલ્યુ વધારે. સપોઝ પેટીમાં કણની વાત કરીએ તો આ રીતે પેટીમાં આ રીતનો કોણ હોય, પેટીમાં કણ, આ રીતની પેટી, એમાં કોણ છે તો આ x દિશામાં આ ભાઈ જાય છે, x દિશામાં, બરાબર. એટ y દિશા, x દિશા આ રીતની છે એન્ડ y દિશા આ સાઈડની અપ છે, બરાબર. તો અહીંયા sin x દર્શાવો, y ઇક્વલ ટુ sin x. તો અહીંયા દેખવામાં આવે તો થાય છે એવું કે અહીંયા x એ અહીંયા x દિશામાં ઇલેક્ટ્રોન ને દર્શાવશે કે આ x દિશામાં ઇલેક્ટ્રોન મળી આવશે એવી એ વસ્તુ દર્શાવશે, પરંતુ આ y દિશા શું દર્શાવે તો જ્યારે પણ આ ભાઈનું શું કરવામાં આવે? સ્ક્વેર કરવામાં આવે. આ sin x એટલે કે y દિશાનો હોલ સ્ક્વેર કરવામાં આવે તો આ શું પણ સંભાવના દર્શાવશે? શું દર્શાવશે? સંભાવના, પ્રોબેબિલિટી. તો પ્રોબેબિલિટી એટલે કે આની વેલ્યુ વધારે હાઈ પ્રોબેબિલિટી હોય તો ત્યાં આગળ ઇલેક્ટ્રોન વધારે મળવાની છે, અને આ લો પ્રોબેબિલિટી છે. કેવી છે? લો પ્રોબેબિલિટી એટલે કે સંભાવના સૌથી ઓછી છે તો પણ અહીંયા શું છે? સ્ક્વેર છે, માણાંકમાં સ્ક્વેર છે, તો આની વેલ્યુ પણ પોઝિટિવમાં કન્વર્ટ થશે. અને જ્યાં આગળ આની પ્રોબેબિલિટી 0 છે તો આ 0 હોય તો તે ભાઈને શું કહેવાય? નોડ કહેવામાં આવે છે, એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી છે. હવે અહીંયા જો આ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ક્યાં? dx જેટલા કદમાં છે, x થી dx જેટલા કદમાં, તો આ ભાઈને દર્શાવાય સંકલન sin x dx. વિસ્તાર દર્શાવો હોય, વિસ્તાર દર્શાવો sin x સ્ક્વેર વડે દર્શાવશે, એટલે કે આ જે છે આની ચર્ચા છે. પહેલી ચર્ચા તો પતી ગઈ. પહેલી આ કોઈ ભૌતિક અર્થઘટન નથી પરંતુ વિધેય છે ને વિધેય કોઈકને કોઈક વેલ્યુ દર્શાવશે. તો અહીંયા sin x dx જે છે એટલે કે તરંગ વિધેય sin છે, sin વિધેય શું દર્શાવશે? sin વિધેય ક્વોન્ટમ પાર્ટિકલ નું બિહેવિયર, નાનામાં નાના કણનું બિહેવિયર દર્શાવશે. તો અહીંયા આ જે છે તો sin2x dx એ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવશે, મળવાની સંભાવના શું આપશે? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવશે. હવે કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આ ભાઈ દર્શાવશે. હવે અહીંયા વાત કરીએ કક્ષકની વાત કરીએ તો અહીંયા જો આ ગોળીય આકાર છે, તો આ ગોળીય આકારમાં તો કોઈ પણ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હશે ને હશે. તો આ ભાઈનું એક કદ લેવામાં આવે, નાનામાં નાનું કદ. તો અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ફાઇન્ડ આઉટ કરવી હોય તો શેના વડે દર્શાવશે? sin2 dv કદ વડે. dv એટલે કે માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી કોઈ પણ દર્શાવી શકાય, તો લિમિટ તો કોઈ પણ, કારણ કે એનું ફિક્સ નહીં કદ, બરાબર. તો sin2 dv વડે દર્શાવશે. તો અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના v કદમાં એટલે કે કાં તો x દિશામાં બી હોઈ શકે, કારણ કે 3 ડાયમેન્શનમાં છે આ રીતનો ગોળીય, તો એની વેલ્યુ 1 આવવી જોઈએ, એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એક તો મિનિમમ હોવી જોઈએ, એટલે કે 1. તો આ જે કન્ડિશન છે તેને નોર્મલાઇઝ તરંગ વિધેય કહેવામાં આવે છે, બરાબર. તો હવે psi કેવું હોવું જોઈએ, બરાબર. તો
તરંગ વિધેય સાઈ કેટલીક શરતોનું પાલન કરતું હોવું જોઈએ. તો એમાં પહેલી શરત એવી હતી કે એક બિંદુએ સાઈની કિંમત 1 હોવી જોઈએ, એટલે કે આ સાઈ² dv ની વેલ્યુ એક જગ્યાએ સાઈની કિંમત 1 હોવી જોઈએ, મિનિમમ 1 તો મળવું જ જોઈએ. જો બીજી વસ્તુ, બીજું જે કન્ડિશન કે સાઈનું મૂલ્ય કેવું હોવું જોઈએ? નિશ્ચિત હોવું જોઈએ. કેવું હોય છે? નિશ્ચિત હોવું જોઈએ, બદલાય ના એવું. અને બધી જ જગ્યાએ સાઈનું મૂલ્ય બધી જ જગ્યાએ -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી બધી જગ્યાએ કેવું હોવું જોઈએ? સતત હોવું જોઈએ. અને છેલ્લી કન્ડિશન કે આ સાઈની વેલ્યુ કેવી હોવી જોઈએ? નોર્મલાઇઝ, મૂલ્ય સમાનીકૃત હોવું જોઈએ. એટલે કે સાઈ² dv અથવા dx dy કાં તો dz કોઈ પણ દિશામાં, x દિશામાં કાં તો y દિશામાં કાં તો z દિશામાં, ત્રણ દિશામાં સાઈ² dx હોય કે dy હોય કે dz હોય એની વેલ્યુ કેવી થઈ જાય? 1 થવી જોઈએ. એટલે કે નોર્મલાઇઝ હોવું જોઈએ. અને ઘણી વખત કેટલીક વાર સાઈની વેલ્યુ કેવી હોય? 1 થતી નથી. તો એ ભાઈને નોર્મલાઇઝ કરવા માટે એક તો સાઈ આપણું વિધેય છે, એના જોડે એક બીજું અલગથી વિધેય પુટ કરવામાં આવે એન્ડ એની વેલ્યુ કેવી કરવામાં આવે? 1 કરવામાં આવે. શું કરવામાં આવે? 1 કરવામાં આવે. સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર, એટલે કે કોઈક વિધેય મૂકવામાં આવે અને એની વેલ્યુ કન્ડિશન શરતનું પાલન કરાવવા માટે આ જ અલગથી મૂકવામાં આવે. સપોઝ આ ભાઈની વેલ્યુ, સાઈની વેલ્યુ સપોઝ a છે. કેટલી છે? a છે. તો આ ભાઈની વેલ્યુ કેવી? 1/a લઈ લેવામાં આવે તો આ શરતનું પાલન કરી જાય. બરાબર? એટલે કે સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર 1 થવું જોઈએ, એ રીતની શરતનું પાલન કરતું હોવું જોઈએ. એન્ડ એ બીજી વસ્તુ કે આ સાઈને શું કહેવામાં આવે છે તેની વાત કરીએ તો આની વેલ્યુ કેવી છે? કાલ્પનિક, એટલે કે આની વેલ્યુ, સાઈની વેલ્યુ એકદમ ફિક્સ હોતી નહીં, પરંતુ કાલ્પનિક હોય છે. બરાબર? તો એ કાલ્પનિક વેલ્યુ પુટ કરીને આ 1 કરવામાં આવે છે. હવે જ્યાં સાઈને શું કહેવાય છે? કોન્જ્યુગેટેડ વિધેય એન્ડ આ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટેડ. શું કહેવામાં આવે છે? કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટેડ. શું કહેવામાં આવે છે? કોમ્પ્લેક્સ. દેખાશે? નહીં દેખાય? વેટ પે જોઈ લો. તો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે. બરાબર છે? ઓકે. તો ફરીથી કહી દઉં, કશું છે નહીં કે સાઈન, જનરલી સાઈન નું કોઈ ભૌતિક અર્થઘટન નથી, પરંતુ ત્રિપરિમાણમાં સમતલીય તરંગ વિધેય છે. હવે આ તરંગ વિધેય છે એટલે કે તરંગ દર્શાવશે શું? તો જનરલી આ વિધેય છે એટલે કે એક વેલ્યુ લઈને જશે. બરાબર? તો આ વહીને સાઈન એ તરંગ વિધેય, તરંગ તો દર્શાવશે જ્યાં આગળ તરંગની વેલ્યુ વધારે ત્યાં શું કહેવાય? આપણો પાર્ટિકલ કોઈ બી હોય, પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન, એટલે કે સ્મોલ પાર્ટિકલ મળવાની સંભાવના, એટલે કે પાર્ટિકલનું બિહેવિયર જ દર્શાવે છે. શું સાઈ વિધેય શું દર્શાવે? પાર્ટિકલ, એટલે કે માઇક્રો પાર્ટિકલ જે છે, ક્વોન્ટમ પાર્ટિકલ, આપણો નાનામાં નાનો માઇક્રો. બરાબર? ક્વોન્ટમ રસાયણ શાસ્ત્રમાં આવતો માઇક્રો પાર્ટિકલ કીધેલું પહેલું જ સેન્ટેન્સ હતું ઇન્ટ્રોડક્શનમાં. તો એ નાનામાં નાના પાર્ટિકલનું બિહેવિયર દર્શાવે. બરાબર? હવે બીજી વસ્તુ સાઈ² શું દર્શાવે? આ સાઈ² એ દર્શાવશે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. જ્યાં આગળ ઇલેક્ટ્રોન વધારે ત્યાં આગળ સાઈ² આ જનરલી આ શું હોય? સાઈ² dv = 1 થવું જોઈએ, કે જ્યાં આગળ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય ત્યાં આગળ આ પ્રોબેબિલિટી ફેક્ટર, એટલે કે ગ્રાફ દોરવામાં આવે તો એની વેલ્યુ કેવી જાય? હાઈ જાય, કાં તો મેક્સિમમ લો જાય. લો એટલે કે માઇનસમાં જાય, તો માઇનસમાં બી જાય તો એનું પોઝિટિવમાં કન્વર્ઝન થઈ જાય. બરાબર? તો આ વિધેય સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. ને વિધેય શું દર્શાવે? ઓલવેઝ એક વેલ્યુ આઉટપુટ કરશે. તો આ વેલ્યુ આઉટપુટ કરશે. એન્ડ બીજી વસ્તુ કે આ તરંગ વિધેયના કેટલીક શરતોનું પાલન કરતો હોવો જોઈએ. તો કઈ શરતો છે તે વસ્તુ જોઈ લઈએ. 4 શરત છે કે સાઈની વેલ્યુ ઓલવેઝ કેવી હોવી જોઈએ? એક 1 હોવી જોઈએ, એટલે કે કોઈ પણ જગ્યાએ 1 તો થવી જોઈએ. બીજું, સાઈનું મૂલ્ય નિશ્ચિત હોવું જોઈએ. ત્રીજું, સાઈનું મૂલ્ય કેવું હોવું જોઈએ? સતત હોવું જોઈએ. એન્ડ ચોથું કે આ ભાઈ જે છે સાઈ,
એ ભાઈ સાઈ ભાઈ જે છે તે એક શરત નોર્મલાઇઝ શરત અથવા સમાનીકૃત શરતનું પાલન કરવું જોઈએ. સાઈ સ્ક્વેર ડીવી અથવા સાઈ સ્ક્વેર ડીએક્સ, એક્સ એક્સની જગ્યાએ દર્શાવવામાં આવે તો એક્સ, સાઈ સ્ક્વેર ડીએક્સ ઇક્વલ ટુ 1 થવું જોઈએ. બરાબર. તો આ સાઈ સ્ક્વેર એન્ડ સાઈ સ્ટાર ત્રણનું અર્થઘટન હતું. જનરલી આપણા કેમેસ્ટ્રીમાં નાનામાં નાના પાર્ટિકલનું બિહેવિયર દર્શાવવા માટે જ આ સાઈ વિધેયનો ઉપયોગ કરવામાં આવે અને વિધેય વેલ્યુ કોઈક આઉટપુટ કરે, કારણ કે અલ્ટિમેટ ગોલ એ જ હતો મેથેમેટિક્સમાં લઈ જવાનો. બરાબર છે. તો શ્રોડિંજરના સમીકરણમાં આવે છે ડેલ સ્ક્વેર સાઈ અપન ડેલ એક્સ સ્ક્વેર ડેલ સ્ક્વેર સાઈ અપન ડેલ વાય સ્ક્વેર. તો આ રીતના જ યુઝ કર્યો હતો. તો સાઈ તરંગ વિધેય નીચેની શરતોનું પાલન કરવું જોઈએ. સાઈ તરંગ વિધેય નીચેની શરતોનું પાલન કરતો હોવો જોઈએ. પાલન કરતો હોવો જોઈએ. એટલે કે સાઈ વિધેય છે તે કેટલીક શરતોનું પાલન કરતો હોવો જોઈએ. તેમાં પહેલી શરત છે કે સાઈ નું મૂલ્ય એક નિશ્ચિત હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સાઈનું મૂલ્ય કેવું જોઈએ? નિશ્ચિત હોવું જોઈએ. બીજું છે સાઈનું મૂલ્ય સતત હોવું જોઈએ. સાઈનું મૂલ્ય કેવું હોવું જોઈએ? સતત હોવું જોઈએ. ત્રીજી વસ્તુ વહી કહે છે કે સાઈનું મૂલ્ય એક બિંદુએ એક હોવી જોઈએ. સાઈની કિંમત એક બિંદુએ 1 હોવી જોઈએ. એટલે કે મળવાની સંભાવના હોવી જોઈએ. કેમ કે આ રીતના દર્શાવતા હતા સાઈ સ્ક્વેર એક્સ ડીએક્સ ઇક્વલ ટુ 1. બરાબર. અને ચોથું છે કે આ શરતનું પાલન કરતો હોવું જોઈએ. સાઈ સ્ક્વેર એક્સ ડીએક્સ ઇક્વલ ટુ 1 એટલે કે સાઈનું મૂલ્ય સમાનીકૃત નોર્મલાઇઝ એટલે કે આ શરતની પાલન નોર્મલાઇઝ હોવું જોઈએ. નોર્મલાઇઝ હોવું જોઈએ એટલે કે સંકલન સાઈ એક્સ ડીએક્સ આ એક્સ દિશા માટે જ દર્શાવ્યું મેં, ખાલી વાય માટે દર્શાવું તો સાઈ વાય ડીવાય ઇક્વલ ટુ 1, ઝેડ માટે ડી સાઈ ઝેડ ડીઝેડ ઇક્વલ ટુ 1 થવું જોઈએ. બરાબર. કેવું હોવું જોઈએ? 1 થવું જોઈએ. હવે ઘણી વખત આ સાઈની વેલ્યુ એટલે કે વાસ્તવિક મૂલ્ય ધરાવતું નથી, પરંતુ કાલ્પનિક મૂલ્ય ધરાવે છે. તો કેટલીક વાર આમાં આઈ સ્ક્વેર ઇક્વલ ટુ એની વેલ્યુ કેવી આવે? નેગેટિવ આવે છે. શું આવે છે? નેગેટિવ. તો આથી આ તરંગ વિધેયને કોઈક બીજા એની વેલ્યુ 1 આવે તો આ તરંગ વિધેય સાઈ સ્ક્વેર dx કરવામાં આવે તો આ શું થાય? એની વેલ્યુ ઓલરેડી પોઝિટિવમાં કન્વર્ટ થાય. એટલે કે પોઝિટિવમાં કન્વર્ટ થાય, પરંતુ આની વેલ્યુ i ની વેલ્યુ એની જોડે અચળાંક જે ગુણ્યો હોય એટલે કે સ્ક્વેરમાં છે તો આની વેલ્યુ તો -1. તો આ શરતનું પાલન કરતો નથી. તો આ શરતનું પાલન નથી કરતો એટલા માટે આ ભાઈનું મલ્ટીપ્લિકેશન સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર dx આ રીતના કરવામાં આવે. એટલે કે આ સ્ટાર એટલે કે આ જે બીજું એક સાઈ સ્ટાર બીજી વેલ્યુ કાલ્પનિક વેલ્યુ લેવામાં આવે છે, એને એની સાથે મલ્ટીપ્લિકેશન કરવામાં આવે ને એની વેલ્યુ કેવી 1 કરવામાં આવે છે. તો આ શરતનું પાલન કરે છે. પણ આ શરતનું પાલન ના કરે તો આ શરતનું પાલન તો કરે. તો આ જે છે એમાં સાઈ જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે, અને સાઈ સ્ટાર જે છે શું છે? સાઈ સ્ટાર, સાઈ સ્ટાર જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે, અને સાઈ સ્ટાર જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે. અને સાઈ સ્ટાર જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે, અને સાઈ સ્ટાર જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે. અને સાઈ સ્ટાર જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે, અને સાઈ સ્ટાર જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે. અને સાઈ સ્ટાર જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે, અને સાઈ સ્ટાર જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે. અને સાઈ સ્ટાર જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે, અને સાઈ સ્ટાર જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે. અને સાઈ સ્ટાર જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે, અને સાઈ સ્ટાર જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે. અને સાઈ સ્ટાર જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે, અને સાઈ સ્ટાર જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે. અને સાઈ સ્ટાર જે છે તે કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે, અને સાઈ સ્ટાર
જેને કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટેડ એટલા માટે કહેવામાં આવે છે કે આ જે વેલ્યુ છે એની વેલ્યુ એટલે કે આ જે કાલ્પનિક વેલ્યુ છે એની નેગેટિવ વેલ્યુ આવતી હોય તેને કન્વર્ટ કરવામાં આવે છે પોઝિટિવમાં, તો જે આન્સર પ્લસમાં આવે, +1 તો આ શરતનું પાલન કરે છે. તો આ તું સાઈ સ્ક્વેર અને સાઈ સ્ટારનું અર્થઘટન. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું નોર્મલાઇઝ તરંગ વિધેય. આ નોર્મલાઇઝ સામાન્યકૃત શરત કઈ રીતનું પાલન કરે છે, બરાબર તે. બરાબર. જનરલી આ થોડું મેથમેટિક્સ છે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું નોર્મલાઇઝ તરંગ એન્ડ ઓર્થોનોર્મલ, ઓર્થોગોનલ એ બધી વસ્તુઓ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો રેડ બટન પર થપ્પો મારો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરજો તો સીધી નોટિફિકેશન મળે. બરાબર. અને બીજા કેમિસ્ટ્રી સ્ટુડન્ટ હોય એમને મેક્સિમમ શેર કરજો. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા નોર્મલાઇઝ તરંગ વિધેય, નોર્મલાઇઝ શરત શું છે તે સાબિત કરીશું કઈ રીતની છે. બરાબર. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.